શ્રુતિમાં તો સ્વયં જ કે શ્રુતિમાં તો જ કીધું સહ પ્રાણમ અસૃજત પ્રાણાશ્રદ્ધામ. જ્યાં સમજ એ જ પરમાત્માએ પ્રાણની ઉત્પત્તિ કરી, હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ કરી. હિરણ્ય ગર્ભમાંથી શ્રદ્ધા છે, પછી ખમ વાયુ જ્યોતિ આપઃ અન્નમ અન્નાદ વીર્યમ તપઃ કર્મ લોકાહ લોકેશુ ચ નામ ચ. આ 16 કળાઓ ઉત્પન્ન થઈ પુરુષમાં. શ્રુતિમાં સ્વયં જ કે છે. પણ શ્રુતિમાં એ શ્રુતિમાં સ્વયં કે છે સહ એષ અકલહ. પણ એ પુરુષ કેવો છે? શ્રુતિમાં જો એક જ મંત્રમાં છે, આ સમજો. જો એટલા માટે કહું, શ્રુતિમાં તો સ્વયં વાત કરીને સમેત પલટી ખાઈ જાય. જો આ સમજો એટલા માટે શ્રુતિ માતાએ કીધું કે 16 કળાઓ ઉત્પન્ન થઈ. સૃજત, જો સૃજત કીધું અસૃજત. પણ કે પુરુષ માંથી આ ઉત્પન્ન થયું. પુરુષ કોણ છે? અકલહ. એ પુરુષમાં કોઈ કળા છે? કલા રહિત છે. કેમ કે આ બધી કલાઓ ઉત્પન્ન ક્યાંથી થઈ છે? અવિદ્યા, કામ, કર્મ છે. અકલહ. કેમ? અવિદ્યાકૃત કલા નિમિત્ત. બધી કલાનું જે નિમિત્ત જે છે, આ કલા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે કોણ છે? અવિદ્યાકૃત. જ્યાં સુધી તમે પોતાના સ્વરૂપને જાણો નહીં ત્યાં સુધી આ બધી માથાકૂટ શું થવાની? ચાલતી જ રહેવાની. આ જન્મમાં નહીં, જન્મથી આ ચાલતું આવ્યું. ગીતામાં પણ ભગવાન શું કે છે? ફરી ફરી આપણે લોકમાં જતા રહીએ છીએ, ફરી ફરી આ ફરતા રહીએ છીએ. ક્યાં સુધી? જ્યાં સુધી આ પુરુષને અકલહ જાણતા નથી આપણે. જો પુરુષ અકલહ હોય, જો સમજો, પુરુષ જો અકલહ છે એમ જો કહેવામાં આવ્યું, તો પછી ખરેખર કળા પુરુષમાંથી ઉત્પન્ન થઈ એવું કહી શકીએ આપણે? જો ગીતામાં ભગવાન એ જ કહે છે, આ સમજો. મત્સ્થાની સર્વભૂત, પહેલા કીધું મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિ. સંપૂર્ણ જગતમાં અવ્યક્ત સ્વરૂપે હું વ્યાપ્ત છું. મત્સ્થાની સર્વભૂતાની, આ સર્વભૂતો મારામાં જ છે. પશ્ચિમે યોગમ ઐશ્વર્યમ. અર્જુન, આ મારું ઐશ્વર્ય તું જો, કે સર્વભૂતો મારામાં જ વિલસી રહ્યા છે. આજ મારું યોગ છે, આ મારું ઐશ્વર્ય છે, આજ મારો ચમત્કાર છે. જો સમજો, આ સૃષ્ટિ છે એ જ ચમત્કાર છે. બીજી કઈ દિવ્યતા, કયા ચમત્કાર તમે શોધો છો? જો એક અણુ ધડાકો થાય, સમજો, તો જેટલી વસ્તુ ત્યાં હોય એ બધી વસ્તુ શું થઈ જાય? વિનાશ પામે, વેર વિખેર થઈ જાય. બધું વેર વિખેર થઈ જાય કે નહીં થઈ જાય? થઈ જાય. સૂર્યમાં કરોડો 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 અણુ ધડાકા થાય છે. સૂર્ય ફાટીને વેર વિખેર થઈ ગયો કેમ? જાણે કહેવાય ચમત્કાર. આટલા બધા અણુ ધડાકા થતા હોય તો આખો, કારણ કે સૂર્ય તો વાયુ જ છે. જો સમજો, વાયુનો ગોળો જ છે. હાઇડ્રોજન વાયુનો ગોળો છે, અને ત્યાં પેલા 2 હાઇડ્રોજન ના અણુ ભેગા થઈને પેલો ધડાકો થાય છે. એને ફ્યુઝન કહેવામાં આવે. આવડો મોટો ધડાકો થતો હોય ત્યાં બધો વાયુ શું થવો જોઈએ? વિખેરાઈ જ જવો જોઈએ. એક અણુ ધડાકામાં જો વિખેરાતું હોય તો એ કરોડ તો ઓછા જ કહેવાય. જો સમજ, પણ છતાં એ ગોળો શું છે? અનંત કાળથી એ સૂર્યનો ગોળો તપી રહ્યો છે, અને છતાં શું છે એ ત્યાં? જો આને ચમત્કાર કહેવાય. પશ્ચિમે યોગ ઐશ્વર્યમ. અર્જુન, જો મારું ઐશ્વર્ય, આ સૂર્યનો ગોળો ફાટતો નથી, આ ઐશ્વર્ય છે ભગવાન. આપણો તો ફુગ્ગો હવા નીકળી જાય. જો સમજ, છોકરા ફુગ્ગો લઈ આપીએ સાંજે, સવાર પડે એટલે ફુગ્ગો શું થઈ જાય? ઢીલો પડી ગયેલો. જો સમજ, સૂર્યમાંથી હવા નીકળી ગઈ. ભગવાન શું કહે છે? અર્જુન, જો મારું ઐશ્વર્ય,
ગુરુત્વાકર્ષણનો નિયમ છે, છતાં 200 ફૂટનું વૃક્ષ હોય તો વૃક્ષના પાંદડા સુધી પાણી પહોંચે છે કે નથી પહોંચતું? કયા પંપથી પહોંચાડ્યું? આ ઐશ્વર્ય જો સમજો, એટલા માટે કહું, ખુલ્લી આંખે ઐશ્વર્ય નથી જોતા ને, મૂર્ખતા છે આપણી. પછી આપણે શું જોઈએ? ચમત્કાર, આ મહારાજ આમ હાથ ફેરવ્યો ને, બધું હાથ. આ જો સમજો, હમણાં એક ભાઈ છે, શ્રદ્ધાનો વિષય છે ને, એમાં કોઈ તર્ક વિતર્ક નહીં કરવાના, અને એમાં સંશયનો પણ કોઈ સ્થાન નથી. આ સમજો. પ્રશ્ન એ છે કે બધી વસ્તુ છે ક્યાં? અવિદ્યામાં જ છે. અજ્ઞાનમાં જ આપણે બેઠા છે, અને અજ્ઞાનમાં જ બેસીને આપણે શું કરતા રહીએ છીએ? પોતાને આપણે કેવા માનીએ? અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીરા પંડિતમ મન્યમાન. તું બેઠો ક્યાં છે એ તો પહેલા જો. કઠોપનિષદના શંકરાચાર્ય શું કરે, યમરાજા શું કહે છે? બેઠો છે અવિદ્યામાં. આ મૂળ અવિદ્યા જે છે, આત્મ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એમાં કોઈ રસ નહીં પડે. અવિદ્યા એટલે શંકરાચાર્ય શું કે છે? અવિદ્યાકૃત કલા નિમિત્ત. આ બધી વસ્તુ કોને કારણે છે? અવિદ્યાને કારણે. એ જ અવિદ્યામાં આપણે બેસી રહીએ, જો સમજો. અને અવિદ્યાની નિવૃત્તિ આપણને કોઈ રસ નહીં પડે. અવિદ્યાની નિવૃત્તિ કરવી આપણા જીવનનું લક્ષ્ય છે. બીજી બધી વસ્તુ ગૌણ છે. અવિદ્યાને કારણે જ બધી માથાકૂટ છે. આ બધાનું મૂળ ક્યાં ગળી છે? અવિદ્યા. તમારી દરેક સમસ્યાનું મૂળ ક્યાં છે? અવિદ્યા છે. જો એટલા માટે ઉપદેશ સારંભમાં એટલે જ શરૂ કર્યો કે આપણી હજી આ બુદ્ધિ જ જતી નથી કર્મમાંથી. કૃતિ મહોદધૌ પતન કારણ. આપણું પતનનું કારણ કોણ છે? આ જગત પતનનું કારણ નથી, આ જગત દુઃખનું કારણ નથી. કૃતિ મહોદધૌ, આ કર્મનો મહાસાગર આપણા પતનનું કારણ છે. પણ કર્મમાંથી આપણે ઊંચા જ નથી આવતા. કર્મમાંથી આપણે ઊંચા આવવાનું જ મન નથી થતું. અથવા સમજો, રમણ મહર્ષિથી ત્યાં કોનો વિરોધ કરી રહ્યા છે? આ કર્મ. કૃતિ મહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ વિરોધ. આ ફલ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? અવિદ્યાકૃત નિમિત્ત હિ. અને આ જો છે તો પછી શું થવાનું? મૃત્યુ. જ્યાં સુધી આ અવિદ્યાકૃત આ જગત છે, 16 કળા વાળું જગત છે, ત્યાં સુધી શું થવાનું? નિમિત્ત હિ મૃત્યુ. આ મૃત્યુનું નિમિત્ત કોણ છે? અવિદ્યાકૃત નિમિત્ત મૃત્યુ. પણ એ મૃત્યુનો નાશ થાય, એ મૃત્યુથી છૂટી શકીએ તદ અપગમે. ક્યારે? અકલહ અકલત્વાદેવ અમૃતઃ ભવતિ. જ્યારે એ અકલ પુરુષને જાણી લઈએ ત્યારે શું બને છે? અમૃતઃ ભવતિ. બીજું જો આ સમજવા, અવિદ્યાને કારણે સર્પ દેખાય છે તો સર્પ ત્યાં નથી. વિદ્યાને કારણે અમૃતઃ ભવતિ કીધું તો એ બન્યો હોય જ છે. પણ આપણે 16 કળા વાળો પુરુષ જાણીએ છે એટલે મૃત્યુ છે. પણ 16 કળા રહિત, સર્વ નામ રૂપ રહિત, નિર્ગુણ નિરાકાર પરમાત્માને આપણે જાણી લઈએ, આત્મ સ્વરૂપે જાણી લઈએ, અમૃતઃ ભવતિ. મૃત્યુ અપગમ. એ મૃત્યુ છે. ક્યાં સુધી મૃત્યુ તમને પકડી શકે? જ્યાં સુધી તમે અવિદ્યામાં બેઠા છો ત્યાં. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ તો મૃત્યુ પણ શું છે? જો કઠોપનિષદમાં યમરાજા સ્વયં કહે છે, જેને એકવાર આ જ્ઞાન થઈ ગયું છે, મૃત્યુ ઉપસેચનમ. એટલે મને મૃત્યુ ચટણી સમાન છે. જો વિચાર, બ્રહ્મ છે, તેને આ બ્રહ્મને જાણી લીધો. અચ્છા, ભોજન કરીએ ને, એ ભોજનમાં રોટલી છે, દાળ છે, ભાત છે, આ મુખ્ય કહેવાય. એ પોષણ કરનારા મુખ્ય છે. પછી ખાવામાં બહુ મજા નહીં આવે. એટલે સ્વાદ માટે પછી આપણે શું લઈએ? પેલી ચટણી હોય, અથાણું હોય. એટલે મુખ્ય ભોજન નહીં કહેવાય. એ તમારું પોષણ નહીં કરે. ચટણી અને અથાણું પોષણ માટે નથી, ખાલી સ્વાદ માટે છે.
મુખ્ય ભોજન તો દાળ ભાત શાક રોટલી જ છે. એટલે યમરાજા કે છે જેને આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એને માટે હું તો કોણ છું? મૃત્યુ ઉપસેચનમ, આ ચટણી છું હું તો કોને માટે? જેને આ બ્રહ્મને જાણી. અને એટલે શંકરાચાર્ય શું કે છે? મૃત્યુ તદપગમે અકલત્વાદેવ. કેમ અકલ પુરુષ? કોઈ કળા પુરુષમાં છે જ નહીં, અને જો કળા નથી તો મૃત્યુની પણ કોઈ શક્યતા નથી. અમૃત ભવતી. પણ કે પીપલાદ મુનિ તમે આ કીધું, પીપલાદ મુનિ ઉત્તર આપી રહ્યા છે કે તમે આવું કીધું કે 16 કળા વાળો પુરુષ છે, અને 16 કળા વાળો પુરુષ છે જે આ શરીરમાં જ છે, અહીંયા જ છે આત્મ સ્વરૂપે. પણ પુરુષ સ્વયં કેવો છે? અકલહ છે. પુરુષ સ્વયં કળા રહિત છે, અને કળા રહિત હોવાથી જે આ પુરુષને કળા રહિત જાણી લે છે, અમૃત ભવતી, એને મૃત્યુનું શું છે? ડર રહેતો નથી. પણ કે પીપલાદ મુનિ તો તમે એવું કીધું. તદ એતસ્મિન અર્થે તદેશ શ્લોકઃ. આપણે જોઈ ગયા આગળ શંકરાચાર્યજી કે છે તદ એતદ અસ્મિન અર્થે એષઃ શ્લોકઃ. એ જ અર્થને સમજાવવા માટે પીપલાદ મુનિ સ્વયં અહીંયા બીજા મંત્રનું અવતરણ કરે છે. એકવાર આ પુરુષને કલા રહિત જાણી લીધો પછી કોઈ મૃત્યુ એને સ્પર્શી શકે એમ છે જ નહીં, મૃત્યુ અને વ્યથા આપી શકે એમ છે જ નહીં. જો પરીક્ષિત ને ડર હતો તક્ષક નાગ મને ડંખ મારવા આવશે, પણ જયારે એને જાણી લીધું હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, ત્યારે એને શું કીધું? હવે ભલે તક્ષક નાગ આવે ડંખ મારે, એ મારા શરીરને ડંખ મારી શકે. કેમ? કે મારો આત્મા અને તક્ષક નાગનો આત્મા એક જ છે. જો આ તાકાત, આ જ્ઞાનની તાકાત છે, આ બળ છે જ્ઞાન. એટલા માટે પીપલાદ મુનિ કે છે હું એવું નથી કેતો કે આ પુરુષ કલા રહિત છે અને કલા રહિત પુરુષને જાણીને અમૃતની પ્રાપ્તિ થાય છે. અન્ય જગ્યાએ આ મંત્ર પણ આપણને જોવા મળે છે જે સમજાવે છે કે આ પુરુષને કલા રહિત જાણી લીધો તો અમૃતની પ્રાપ્તિ અવશ્ય છે, મૃત્યુ એને સ્પર્શી શકે એમ નથી. કાલે આપણે આગળ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.